ઝઘડિયાના રાજપાડી ચોકડી પર અકસ્માતમાં 35 વર્ષીય મહિલાનું કરુણ મોત. અકસ્માતમાં મહિલાના શરીરના અવયવો છૂટા પડી જતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. રાજપાડી ચોકડી પર ચારે તરફ ગતિ અવરોધક બનાવવા સ્થાનિકોની માંગ છે. અકસ્માતના પગલે લોકટોળા એકત્રિત થયા હતા અને ધોરીમાર્ગ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. આજે જે રાજપાડી ચોકડી પર જે કમકમાટી મોત નીપજ્યું છે એક બહેનનું, એ એટલા માટે નીપજ્યું છે મોત કે અહીંયા સ્પીડ બ્રેકર નથી. રાજપાડી ચોકડી પર અહીંયા એટલી બધી સંખ્યા છે હોય છે પબ્લિકની, સ્કૂલના બાળકો જાય છે અને બીજા લોકો પણ ઘણા જાય છે. અને રાજપાડી ચોકડી પર સ્પીડ બ્રેકર અહીંયા હોવા જોઈએ, માધવપુરા ફાટકે સ્પીડ બ્રેકર હોવા જોઈએ અને સારસા ગામની પાસે પણ સ્પીડ બ્રેકર હોવા જોઈએ અને નેત્રંગ રોડ પર સ્પીડ બ્રેકર હોવા જોઈએ અને ખડોલી વાઘપુરા પાસે પણ સ્પીડ બ્રેકર હોવા જોઈએ. કેમ કે રેતીના અને સિલિકાના પ્લાન્ટ એટલા બધા વધી ગયેલા છે. આ ચોર ટોળકી ઝઘડિયામાં એટલી બધી વધી ગયેલી છે કે નહીં પૂછે વાત. આ બધા રેતી અને ખાંડ બધું સિલિકા ચોરી કરનાર છે, એટલે એમને સરકારને મહિને પૈસા પહોંચે છે. એટલા માટે આ સ્પીડ બ્રેકર નથી બનાવતા. 100 આદિવાસીઓ મરતા, આદિવાસી કૂતરાની મોત મરે, આદિવાસી બલાડાના મોત મરે એવું વિચારે છે આ સરકાર, એવું મને લાગી રહ્યું છે. જો તમે આ ટૂંક સમયમાં સ્પીડ બ્રેકર ના બનાવો તો અમે ગાંધી ચિંધ્યા ઉતરી ને રાજપાડી ચોકડી પર રોડ રસ્તા આંદોલન કરીશું. પછી તમે જે અધિકારીઓને કહેવું હોય તેને કહેજો.